નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય તે નક્કી કરવા માટેની પ્રથમ વિકલિત કસોટી એનો અભ્યાસ કરી ગયા. એ ઉપરાંત આપણે જોઈ ગયા કે કયા ઘટક આગળ વિધેયને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે તો જે ઘટક આગળ અથવા જે બિંદુ આગળ વિધેય f વિકલનીય ન હોય અથવા જે બિંદુ આગળ વિધેય fનું વિકલન 0 થાય તેવી સંખ્યાઓ કે એવા બિંદુઓ આગળ વિધેય fને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે. જે ઘટક આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળતું હોય ત્યાં નાની ટેકરી કે શૃંગ જેવી રચના થાય અને જે ઘટક આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળતું હોય ત્યાં નાની ખીણ કે ગર્ત જેવી રચના થાય. એનો અર્થ આપણે જોઈ ગયા અને એની મદદથી આપણે એ પણ જોઈ ગયા કે જે સંખ્યા આગળ કે જે બિંદુ આગળ વિધેય fનું વિકલન ધનથી ઋણ થાય તો ધનથી ઋણ થાય તો એટલે કે ધનમાંથી ઋણ થાય એનું ચિહ્ન બદલે ત્યારે તો એ ઘટક આગળ વિધેય fને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. અને ઋણમાંથી ધન થાય તો ઋણમાંથી ધન થાય ત્યારે તો એ ઘટક આગળ વિધેય fને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. એટલે કે પ્રથમ વિકલિત કસોટી આપણે જોઈ ગયા. હવે એ વિકલિત કસોટીનો તો દાખલાઓમાં ઉપયોગ, ઉદાહરણ નંબર 29, વિધેય fx = x³ - 3x + 3 સ્થાનીય મહત્તમ તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધો. તો અહીં વિધેય આપણને આપેલું છે, જવાબ મેળવીએ તો અહીં fx = x³ - 3x + 3 આપણને આપેલું. માટે f' xની સાપેક્ષ વિકલન કરતાં 3 × x² - 3 મળે અને = 3 × x² - 1 મળે. હવે fના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવા માટે તો આપણે જોઈ ગયા કે f' x = 0 લખો, એટલે કે 3 × x² - 1 અને = 3 × x - 1 × x + 1. એના બે અવયવો મળે તો વિકલનની સ્વરૂપમાં વિધેય fનું વિકલન કરી એનું અવયવીકરણ કરવું. હવે fના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે તો f' x = 0 લેવું પડે અને માટે તો હવે f' x = 0 અને ઇમ્પ્લાઇઝ 3 × x - 1 × x + 1 = 0 અને ઇમ્પ્લાઇઝ x = 1 અથવા x = -1 મળે. એનો અર્થ કે વિધેય fના આ બે ઘટકો 1 અને -1 આગળ સ્થાનીય મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય મળી શકે અને માટે એ નિર્ણાયક સંખ્યાઓ થાય. અને માટે આપણે કહી શકીએ કે આમ તો આથી x = ±1 એ વિધેય fના સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય માટેની નિર્ણાયક સંખ્યાઓ. તો આ નિર્ણાયક સંખ્યાઓ થાય તો હવે આપણે નક્કી કરીશું કે x = 1 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે, x = -1 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. કેમ? તો એ નક્કી કરવા માટે પ્રથમ વિકલિત કસોટી આપણે જોઈ ગયા કે x = 1 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે કે ન્યૂનતમ મૂલ્ય.
તો પ્રથમ વિકલિત કસોટીમાં આપણે જોઈએ કે 1 કરતાં નાના કે 1 કરતાં મોટા, તો એ ઘટકો માટે એટલે કે 1ને સમાવતો કોઈ અંતરાલ, અને અંતરાલ માટે f'(x)નું ચિહ્ન આપણે નક્કી કરવું પડે, અને નક્કી કરવા માટે આ નિર્ણાયક સંખ્યાઓ આપણા માટે મહત્ત્વની, જેને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીશું. તો અહીં તો એ સંખ્યા રેખા દોરી અને નિર્ણાયક સંખ્યાઓ આપણે દર્શાવી દઈએ. આ -1 છે અને આ 1, બે નિર્ણાયક સંખ્યાઓ. હવે આપણે કહી શકીએ કે તો 1 માટે આપણે ચકાસણી કરીએ. 1 માટે તો 1થી નાના અને 1થી મોટા ઘટકો, એટલે કે h>0 માટે તો આપણે કહી શકીએ કે કોઈ ધન પૂર્ણાંક h>0 માટે તો ઓપન ઇન્ટરવલ 1 - h અને 1 + h મળે. તથા આપણે કહી શકીએ તો આ અંતરાલમાં રહેલા પ્રત્યેક ઘટક માટે f'(x)નું ચિહ્ન આપણે નક્કી કરવું છે કે -1 - h થી 1, તો એમાં તો વિધેય fનું તો વિકલનનું ચિહ્ન ધન રહેશે કે ઋણ? 1 થી 1 + h, તો 1 થી જમણી બાજુ અને 1 થી ડાબી બાજુ, તો x→1 + અને x→1 - તો એના માટે આપણે ગણતરી કરીશું. એટલે કે તો તથા every x (1 - h x <1) અને ઇમ્પ્લાઇઝ x એ 1 કરતાં નાનું અને x એ 1 કરતાં નાનું હોય અને 1 - h એ 0 કરતાં મોટું છે. hની કિંમત આપણે નાની લઈએ તો આપણે કહી શકીએ કે ઇમ્પ્લાઇઝ 0 <x <1, તો આપણે કહી શકીએ કે -1 કરતાં તો x મોટું થાય, કારણ કે અહીંયા આપણે h લઈએ તો 1 - h અને 1 + h, તો hના નાના મૂલ્ય માટે એ -1 કરતાં મોટું થાય તો -1 < 1 - h x <1, અને ઇમ્પ્લાઇઝ હવે આપણે કહી શકીએ કે -1 < x, તો બંને બાજુ 1 ઉમેરી દો તો આપણે કહી શકીએ 0 < 1 + x અને x <1, તો આ બે પરિણામનો ઉપયોગ કરીશું કે -1 < x, બંને બાજુ 1 ઉમેરતા તો 0 < 1 + x અને x <1, તો 1ને આ બાજુ લાવો એટલે કે 1 બાદ કરો તો x - 1 <0, તો 1 + x <0 અને x - 1 <0, તો ફરી તો બંનેનો ગુણાકાર કરો x - 1 અને x + 1, તો 3 તો 3 તો ધન જ છે, તો x + 1 × x - 1 × 3, તો 3 તો ધન છે, આ તો એક ઋણ એક ધન, તો ગુણાકાર તો ઋણ થાય, અને ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે f'(x) તો <0. તો પ્રથમ અંતરાલમાં તો વિધેયના વિકલનનું ચિહ્ન ઋણ, અને તો તથા every x 1 તો x <1 + h, અને ઇમ્પ્લાઇઝ તો 1 કરતાં મોટું છે માટે -1 કરતાં મોટું થાય, અને માટે આપણે કહી શકીએ -1 <1 x, અને ઇમ્પ્લાઇઝ તો ફરી આપણે કહી શકીએ કે x એ 1 અને -1 બંને કરતાં મોટું છે, તો x + 1 અને x - 1, તો x + 1 < 0, x - 1 તો x - 1 એ પણ ધન થાય, અને આ ધન થાય તો 3 × x + 1 × x - 1 < 0, તો આવું સ્વરૂપ મળે, અને આવું સ્વરૂપ મળે તો આપણે કહી શકીએ કે ઇમ્પ્લાઇઝ f'(x) < 0. આમ f'(x) તો f' વિધેય fનું વિકલન f'(x) એ 1 થી નાના મૂલ્ય
1 આગળ, તો 1 આગળ ઋણથી ધન થાય. એના માટે તો ઋણથી ધન થાય, અને જ્યારે તો ઋણથી ધન થાય ત્યારે તો વિધેય એફનું, તો માટે એફનું એક્સ ઇક્વલ ટુ 1 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. એટલે કે એક્સ ઇક્વલ ટુ 1 આગળ વિધેય એફને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે એમ આપણે કહી શકીએ. તથા તે ન્યૂનતમ મૂલ્ય એફ ઓફ 1 અને ઇક્વલ ટુ, તો વિધેયના સૂત્રમાં એક્સની કિંમત 1 લખી દો તો 1 માઇનસ 3 પ્લસ 3 અને ઇક્વલ ટુ 1, તો એફ ઓફ 1 ઇક્વલ ટુ 1 છે એમ કહી શકાય. હવે આ ગણતરી આપણે તો વ્યાખ્યા પ્રમાણે દર્શાવેલી, પણ અહીંયા આપણે કહી શકીએ કે તો 1 માઇનસ એચ ગ્રેટર ધેન એક્સ લેસ ધેન 1 અને 1 લેસ ધેન એક્સ લેસ ધેન 1 પ્લસ એચ. તો આને સરળતાથી ટૂંકમાં આપણે સમજવી હોય તો આ પ્રમાણે પણ લખી શકાય કે જેમ, તો ફરી અથવા આપણે લખી શકીએ કે આ ગણતરી તો અહીંથી આપણે તો જે ગણતરી દર્શાવેલી છે અહીંથી એ ગણતરી તો ફરીથી આપણે તો ગણતરી કરી શકીએ. અહીંયા અથવા લખીએ કે અથવા તો ટૂંકમાં લખવું હોય તો આ રીતે લખી શકાય કે જેમ એક્સ ટેન્સ ટુ, તો જેમ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ અથવા 1 માઇનસ, એક્સ ટેન્સ ટુ 1 માઇનસ, તેમ તો આપણે કહી શકીએ કે એક્સ એ તો 1 માઇનસને અનુલક્ષે અથવા 1 પ્લસને અનુલક્ષે, બેમાંથી તો બંનેને આપણે ગણતરી કરીશું. પહેલાં એક્સ ટેન્સ ટુ, તો અહીંયા તો 1 માઇનસ એચ લેસ ધેન એક્સ લેસ ધેન 1 અને 1 લેસ ધેન એક્સ લેસ ધેન તો 1 પ્લસ એચ, આ બે ગણતરીઓ આપણે કરેલી છે. તો આપણે લખી શકીએ કે એક્સ ટેન્સ ટુ 1 માઇનસ, એક્સ એ 1 કરતાં નાનું હોય, તો અહીંયા 1 કરતાં નાનું હતું તેમ આપણે કહી શકીએ એક્સ એ 1 કરતાં નાનું હોય, તો ફરી આપણે કહી શકીએ એક્સ એ 1 કરતાં નાનું, અને તો અહીંયા ઋણ છે એક્સ માઇનસ 1, તો આપણે કહી શકીએ એક્સ લેસ ધેન 1, અને એના આધારે આપણે ચિહ્ન નક્કી કરીશું. તો તેમ એફ ડેશ એક્સનું ચિહ્ન, તો તેમ એફ ડેશ એક્સ, તો એક્સ એ 1 કરતાં નાનું, તો એફ ડેશ એક્સનું ચિહ્ન કયું થાય, તો એક્સ એ -1 અને 1ની વચ્ચે, અને -1 અને 1ની વચ્ચે છે તો એક્સ પ્લસ 1 એનું ચિહ્ન તો ધન થાય, એક્સ માઇનસ 1 એનું ચિહ્ન ઋણ થાય, તો એફ ડેશ એક્સ લેસ ધેન 0, તો સીધું પણ લખી શકાય. પણ આ ગણતરીમાં આપણને તો અહીંયા તો એ સરળતાથી લખી શકાય, પણ બધા અર્થ આપણે તો સમજેલા હોઈએ તો એ લખવામાં તો આપણને તકલીફ ન પડે. એફ ડેશ એક્સ લેસ ધેન 0, તથા તો ટૂંકમાં લખવું હોય તો એટલું જ આપણે લખીએ તો પણ ચાલે કે જેમ એક્સ ટેન્સ ટુ, તથા જેમ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ, તેમ એફ ડેશ એક્સ, તો એક્સ એ 1 કરતાં મોટું હોય તો એક્સ માઇનસ 1 તો ધન થાય, અને એક્સ પ્લસ 1 પણ ધન થાય, તો એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0 મળે. અને માટે આપણે કહી શકીએ માટે તો એફ ડેશ એક્સ એ એક્સ ઇક્વલ ટુ 1 આગળ, તો 1 આગળ ઋણથી ધન થાય, ઋણમાંથી ધન થાય, અને ઋણમાંથી ધન થાય છે માટે તો માટે આપણે કહી શકીએ કે ઋણ હોય અને ફરી ધન થાય તો વિધેય એફનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. માટે તો એફને એક્સ ઇક્વલ ટુ 1 આગળ
સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે તથા તે એફ ઓફ 1 અને ઇક્વલ ટુ તો 1 - 3 + 3 તો 1 - 3 + 3 અને ઇક્વલ ટુ તો 1 થાય. તો આટલી જ ગણતરી આપણે લખવી પડે, પણ આ બધી આપણે સ્પષ્ટ સમજ ધરાવતા હોવા જોઈએ. હવે આપણે જોઈએ કે તો બીજા ઘટક તો -1 માટે ગણતરી કરીએ તો તથા ધન પૂર્ણાંક તો અહીંયા આપણે તો બે તો આ લખાણ લખો અથવા આ લખાણ લખો, બંને સમાન જ છે. તથા ધન પૂર્ણાંક h> 0 માટે તો ફરી આપણે લખીશું -1 તો -h તો -1 - h અને -1 + h મળે તો આ અંતરાલ મળે તથા પ્રત્યેક x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -1 - h અને તો -1 તો ઇમ્પ્લાઇઝ -1 - h ગ્રેટર દેન x લેસ દેન -1. તો આ -1 કરતાં નાનું થાય તો 1 કરતાં તો નાનું થાય જ, અને ઇમ્પ્લાઇઝ હવે આપણે કહી શકીએ કે x + 1 તો -1ને આ બાજુ લાવી દો તો x + 1 લેસ દેન 0 અને x - 1 તો એ પણ લેસ દેન 0 અને ઇમ્પ્લાઇઝ તો f' ગ્રેટર દેન 0. કારણ કે f' એ તો આ બે અવયવ અને ત્રીજો અવયવ 3 બે ઋણ અને એક ધન એનો ગુણાકાર હોવાથી તો એનું ચિહ્ન ધન થાય. અને તથા તો એ જ રીતે આપણે કહી શકીએ કે અને એવરી x બિલોંગ્સ ટુ તો -1 to -1 + h અને ઇમ્પ્લાય તો આપણે કહી શકીએ કે -1 લેસ દેન x લેસ દેન તો -1 + h પણ -1 + h લેસ દેન 1 અને ઇમ્પ્લાઇઝ તો ફરી આપણે કહી શકીએ કે આ બે સંકેતો આપણે ધ્યાનમાં રાખવાના છે કે x લેસ દેન 1 અને -1 લેસ દેન x તો 1 ઉમેરી દો તો આપણે લખી શકીએ 0 લેસ દેન તો x + 1 અને x લેસ દેન 1 તો x - 1 લેસ દેન 0 અને ઇમ્પ્લાઇઝ f' તો લેસ દેન 0 માટે આપણે કહી શકીએ માટે f' એ x ઇક્વલ ટુ તો 1 આગળ -1 માટે -1 આગળ તો અહીંયા ધનમાંથી ઋણ થાય, ધનમાંથી ઋણ થાય અને માટે તો વિધેય fને x ઇક્વલ ટુ -1 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. જો ધનમાંથી ઋણ થાય તો ધનમાંથી ઋણ થાય તો સ્થાનીય મહત્તમ અને ઋણમાંથી ધન થાય તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે તથા તે તો f ઓફ -1 અને ઇક્વલ ટુ તો એક્સની કિંમત -1 લખીએ તો -1 + 3 + 3 અને ઇક્વલ ટુ 6 - 1 એટલે કે તો 5 છે. તો એ સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું છે તો એ તો 5 છે એમ કહી શકાય. તો પ્રથમ વિકલિત કસોટી દ્વારા આપણે ગણતરી તો આ રીતે કરી શકીએ છીએ. હવે આપણે અહીંથી આગળ વધીએ તો પ્રથમ વિકલિત કસોટીમાં થોડી ગણતરી તો લાંબી પડે, એટલે કે દરેક એક્ઝામ્પલમાં તો આ રીત સરળ નથી. કારણ કે કોઈ પણ ઘટક આગળ એથી નાના કે મોટા ઘટકો આગળ વિધેયનું વિકલન કયા સ્વરૂપનું મળે છે એના આધારે આપણે એનું ચિહ્ન નક્કી કરવું પડે છે, એટલે કે ગણતરી ખૂબ લાંબી થઈ જાય છે. તો દ્વિતીય વિકલિત કસોટી એ વધુ સરળ, પણ એને આપણે સમજવાની છે કે પ્રથમ વિકલિત કસોટી પરથી જ દ્વિતીય વિકલિત કસોટી મળે. અહીંયા આપણે જોઈ ગયા કે તો વિધેયનું સ્થાનીય મહત્તમ મૂલ્ય ક્યારે મળે તો આપણે તો અગાઉ અર્થ જોઈ ગયા એ ફરીથી આકૃતિ દ્વારા આપણે સમજીએ અને એના દ્વારા આપણે તો અર્થ મેળવીએ કે તો જો આવી શૃંગ જેવી રચના થાય તો એ ઘટક સી આગળ વિધેય એફને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે.
તો આ ઘટક આગળ એટલે કે વિધેય એફને એક્સ ઇક્વલ ટુ સી આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે. કેમ કે ઘટક સી આગળ વિધેય એફનું વિકલન તો એફ ડેશ સી અને ઇક્વલ ટુ 0. અહીંયા વિધેય વિકલનીય હોય ત્યારે આપણે ચર્ચા કરીશું, કારણ કે વિકલિત કસોટી એ વિકલનીય વિધેયો માટે તો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. વિકલનીય ન હોય એવા ઘટકો માટે તો આપણે વ્યાખ્યા અથવા તો પ્રથમ તો વ્યાખ્યાનો ઉપયોગ કરીને ગણતરી કરવી પડે. પણ એફ ડેશ સી ગ્રેટ તો ઇક્વલ ટુ 0 હોય તથા આપણે જોઈ ગયા કે અહીંયા તો પ્રથમ ભાગમાં એટલે સી માઇનસ એસથી સીમાં એફ ડેશ એક્સનું મૂલ્ય તો આ અંતરાલમાં એફ ડેશ એક્સ તો એ તો ગ્રેટર ધેન 0 થાય અને આ અંતરાલમાં એફ ડેશ એક્સ તો લેસ ધેન 0 થાય, એટલે કે ધનથી ઋણ થાય. તો એફ ડેશ એક્સનું ચિહ્ન ધનથી ઋણ થાય. એફ ડેશ એક્સનું ચિહ્ન ધનમાંથી ઋણ થાય ત્યારે વિધેય એફને તો ઘટક સી આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે એમ આપણે કહી શકીએ. પણ ખરેખર તો આપણે જોઈ શકીએ છીએ કે તો વિધેય એફના વિકલનનું ચિહ્ન તો એ ધન હતું, ક્રમિક રીતે એ ઘટી 0 થાય છે, ત્યારબાદ ઋણ થાય. એનો અર્થ કે તો આ અંતરાલમાં એફ ડેશ એ ઘટતું વિધેય તો અહીં આપણે કહી શકીએ કે અહીં એફ ડેશ એક્સ એ ઓપન ઇન્ટરવલ સી માઇનસ એચથી તો સી પ્લસ એચમાં ઘટતું વિધેય અને આ અંતરાલમાં ઘટતું વિધેય છે એટલે કે તો માટે તો ઘટક સી આગળ વિધેય એફનું એટલે કે એફ ડેશ એ સી આગળ તો નિશ્ચિત બિંદુ સી આગળ ઘટતું વિધેય. પણ એફ ડેશ ઘટતું વિધેય છે માટે તો એનું વિકલન પણ એફ ડેશનું વિકલન તો એફ ડબલ ડેશ સી તો એફ ડેશ સી આગળ ઘટતું વિધેય છે એવું ક્યારે કહી શકાય તો વિધેયનું તો દ્વિતીય વિકલન એટલે કે એફ ડેશનું પણ વિકલન તો ડી અપોન ડી એક્સ એફ ડેશ એક્સ એટલે કે એફ ડબલ ડેશ એક્સ એક્સ ઇક્વલ ટુ સી આગળ એનું મૂલ્ય કેવું થાય તો ઘટતું વિધેય હોવાથી તો આપણે કહી શકીએ કે એફ ડબલ ડેશ સી તો એનું મૂલ્ય તો અહીંયા આપણે કહી શકીએ કે એ ધનમાંથી ઋણ થાય, એટલે કે એના વિકલનના મૂલ્યમાં તો ઘટાડો થાય છે અને માટે ઘટતું વિધેય છે તો એફ ડબલ ડેશ સી લેસ ધેન 0 થાય. તો આ દ્વિતીય વિકલિત કસોટી કે કોઈ ઘટક સી આગળ જો વિધેયનું વિકલન 0 થતું હોય તો ઘટક સી આગળ વિધેય આપણે સ્થાનીય મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય મળે. પણ એ જ ઘટક આગળ વિધેય એફ એ તો એનું દ્વિતીય વિકલન પણ અસ્તિત્વ ધરાવતું હોય અને દ્વિતીય વિકલનનું ચિહ્ન ઋણ મળે તો આપણે કહી શકીએ કે વિધેય એફને એક્સ ઇક્વલ ટુ સી આગળ તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે તો એમ આપણે કહી શકીએ. એટલે કે અહીંયા આપણે તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળતું તો દ્વિતીય વિકલનનું મૂલ્ય લેસ ધેન 0 થાય અને આથી વિરુદ્ધ સ્વરૂપે જો વિધેય એફને દ્વિતીય વિકલન તો એફ ડબલ ડેશ સી લેસ ધેન 0 થાય તો આપણે કહી શકીએ કે વિધેય એફનું તો ઘટક સી આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. આ જ રીતે ઘટતા વિધેય માટે એટલે કે તો દ્વિતીય વિકલિત કસોટીમાં તો કોઈ ઘટક આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળતું હોય ત્યારે તો વિધેય એફનું તો એફ ડેશ એક્સનું ચિહ્ન ઋણમાંથી ધન થાય. ઋણમાંથી ધન થાય એનો અર્થ કે તો ઘટક તો વિધેય એફ ડેશ એ ઘટક સી આગળ તો વધતું વિધેય, કારણ કે ઋણમાંથી ધન થાય એટલે કે એના મૂલ્યમાં એફ ડેશના મૂલ્યમાં સતત વધારો થાય અને એચ તો એ નાની સંખ્યા હોવાથી
તો ઘટક સી આગળ વિધેય એફ ડેશ એ વધતું વિધેય થાય ને એફ ડેશ એક્સ, તો એફ ડેશનું વિકલન એટલે કે દ્વિતીય વિકલન કરો તો એફ ડબલ ડેશ એક્સ તો એ લેસ ધેન 0 થાય, અને એફ ડબલ ડેશ એક્સ લેસ ધેન 0 થાય તો અહીંયા તો ગ્રેટર ધેન 0 થાય, કારણ કે વધતું વિધેય છે એના માટે, તો ત્યારે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. તો આના ઉપરથી તો આપણે દ્વિતીય વિકલિત કસોટી વ્યાખ્યાયિત કરી શકીએ. તો હવે આપણે જોઈએ કે વિધેય એફનું જો ઘટક સી આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળતું હોય તો નાની ખીણ જેવી રચના થાય, અને એ ઘટક સી માટે એફ ડેશ સી ઇક્વલ ટુ 0 થાય, તથા પ્રત્યેક એક્સ સી માઇનસ એચથી સીમાં રહેલા પ્રત્યેક એક્સ માટે એફ ડેશ એક્સનું મૂલ્ય તો ચિહ્ન ઋણ થાય. તો આપણે કહી શકીએ કે આમ તો અહીં એફ ડેશ સી અથવા એફ ડેશ એક્સ સી તો કયા અંતરાલમાં, તો ઓપન ઇન્ટરવલ સી માઇનસ એચથી સી પ્લસ એચમાં સતત તો એક, તો અહીંયા આપણે કહી શકીએ પહેલાં આપણે લખીશું કે ઋણથી ધન થાય, તો ઋણમાંથી સી આગળ ઋણમાંથી ધન થાય. તો ઘટક સી આગળ ઋણમાંથી ધન થાય છે, તથા એચ ગ્રેટર ધેન 0 હોવાથી તો આપણે કહી શકીએ કે એટલે કે ઘટક સી આગળ એફ ડેશ એક્સ એ તો અહીંયા તો ઋણમાંથી ધન થાય છે માટે તો વધતું વિધેય, એટલે કે એના મૂલ્યમાં વધારો થાય, જેમ એક્સ વધે એમ તો એના મૂલ્યમાં વધારો થાય છે, એટલે કે એફ ડેશ એ તો વધતું વિધેય છે, અને વધતું વિધેય હોય તો માટે આપણે કહી શકીએ કે આમ એફ ડેશ એક્સ એ એક્સ ઇક્વલ ટુ સી આગળ વધતું વિધેય માટે, પણ વધતું વિધેય માટે તો એનું વિકલન એફ ડેશ એક્સનું વિકલન તો ડી અપોન ડી એક્સ એફ ડેશ એક્સ, કે જેના આગળ તો એક્સ ઇક્વલ ટુ સી આગળ મળતું મૂલ્ય તો ગ્રેટર ધેન તો 0 થાય, પણ ડી અપોન ડી એક્સ એફ ડેશ એક્સ એટલે કે એફ ડબલ ડેશ એક્સ, અને એક્સ ઇક્વલ ટુ સી તો એફ ડબલ ડેશ સી ગ્રેટર ધેન 0. તો આમ આપણે કહી શકીએ કે જો કોઈ ઘટક સી આગળ વિધેય એફને સ્થાનીય ન્યૂનતમ, તો અહીંયા આપણે કહી શકીએ કે સ્થાનીય ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય મળતું હોય, એટલે કે એફ ડેશ સી ઇક્વલ ટુ 0 થતું હોય, બંનેમાં એફ ડેશ સી ઇક્વલ ટુ 0 થાય, પણ એ ઘટક આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે ન્યૂનતમ, તો એ નક્કી કરવા માટે આ દ્વિતીય વિકલનનો ઉપયોગ થાય, પણ એના માટે વિધેય એફ તો આ દ્વિતીય વિકલન એટલે કે ઘટક સી આગળ તો એનું દ્વિતીય વિકલિત અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ, અને જો એનું દ્વિતીય વિકલન અસ્તિત્વ ધરાવતું હોય તો આપણે તો એ ઘટક માટે દ્વિતીય વિકલિત કસોટી દ્વારા નક્કી કરી શકીએ કે એ ઘટક સી આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. તો એના માટે તો પ્રમેય જોઈએ દ્વિતીય વિકલિત કસોટી. તો પ્રમેય સ્વરૂપે તો આપણે કસોટી લખીશું. ધારો કે એફ એ તો ધારો કે વિધેય એફ એ કોઈ અંતરાલ આઈ પર વ્યાખ્યાયિત છે, તથા સી બિલોંગ્સ ટુ આઈ, અને ધારો કે એફ ડબલ ડેશ સીનું અસ્તિત્વ, તો નંબર 1 આપણે કહી શકીએ અહીંયા તો 3 પરિણામો લખીશું કે જો એફ ડબલ ડેશ સી લેસ ધેન 0 તથા આપણે કહી શકીએ એફ ડેશ સી ઇક્વલ ટુ 0 હોય તો આપણે કહી શકીએ તો એફને
एक्स इक्वल टू सी आगळ स्थानीय મહત્તમ મૂલ્ય મળે છે એમ કહેવાય. તથા એફ ઓફ સીને સ્થાનીય મહત્તમ મૂલ્ય છે એમ કહી શકાય. તો એફ ઓફ સી એ વિધેય એફનું સ્થાનીય મહત્તમ મૂલ્ય એમ આપણે કહી શકીએ. નંબર 2, જો એફ ડબલ ડેશ સી ગ્રેટર ધેન 0 તથા એફ ડેશ સી ઇક્વલ ટુ 0 તો એફને એક્સ ઇક્વલ ટુ સી આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે તથા એફ ઓફ સી એ વિધેય એફનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય તેમ કહેવાય. નંબર 3, જો એફ ડબલ ડેશ સી ઇક્વલ ટુ પણ 0 થતું હોય અને ઇક્વલ ટુ એફ ડેશ સી તો વિધેય એફને તો એફ ડેશ સી ઇક્વલ ટુ 0 એટલે કે વિધેય એફને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે પણ દ્વિતીય વિકલનનું મૂલ્ય પણ 0 થાય તો આપણે કહી શકીએ તો કસોટી એટલે કે આ દ્વિતીય વિકલિત કસોટી એક તારણ આપવામાં નિષ્ફળ જાય છે. એનો અર્થ કે આ દ્વિતીય વિકલિત કસોટીથી તો આપણે તો વિધેય એફ માટે તો એ ઘટક આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે કે ન્યૂનતમ એ નક્કી કરી શકીએ નહીં. ત્યારે આપણે કહી શકીએ પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરી તો આવા સંજોગોમાં પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગથી એ ઘટક માટે ઘટક સી માટે કયું મૂલ્ય મળે છે એ આપણે નક્કી કરીશું. એ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે કે નતી બિંદુ છે. તો માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય કે સ્થાનીય મહત્તમ મૂલ્ય કે ન્યૂનતમ મૂલ્ય કે તે નતી બિંદુ તે નક્કી થાય. એટલે પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરીને આપણે તો એ નક્કી કરી શકીએ કે આ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે કે ન્યૂનતમ મૂલ્ય મળે.